રામ રામ રાજુભાઈ. રામ રામ મોટો. શું કે તઈ વળી હવારમાં ઉઠીને ડાયરેક્ટ ફુવારા રહ્યો તઈ પછી હા અને ફુવારા વગર ખોટું હે ને. ફુવારા વગર ખોટું છે હો. તપ પડે ને પાછું તપમાં નહીં મજા આવે ફેરવવા. હા મોડું થઈ જાય, લાઈનું ગરમ થઈ જાય, એક બાજુ માંડવી ગરમ થઈને ઉકાઈ ગઈ હતા તવો હે ને હતા. હા તવો હે ભાઈ, અહીં શીપરું છે એટલે આપણે હે ને વાવવામાં આરખ કરી આ દાતા વળી માન આઈડા હોય તો ત્યાં વળી વવાઈ ગયું હોય અમારાથી, અહીંયા રેવાય નહીં. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. ભાઈ હાલો ઉકલ ને પાકલ ને હવે જે થયું એ થોડુંક પાણી પાવા મોડું થઈ ગયું હે એટલે આપણી ટૂંકમાં આ હે 128 છેલ્લી લાઈન કરવાની હે ફુવારાની હવે. અને પાવામાં થોડુંક મોડું થઈ ગયું ને આપણે માંડવીની અંદર હાઈલા આવી ને તો જાણે એવું થાય કે માંડવી હવે પાકી ગઈ છે ને આપણે કેમ પાણી પાતા હોય ના રાજુભાઈ. હવે છેવટનું એક લાઈન રહી વધારે. હા ટૂંકમાં તાણ પડી ગઈ એના લીધે પાકી ગયેલ જેવું દેખાય છે. લગભગ વાંધો નહીં આવે, ઉપાડી લે પાણી. તો 128 છે. આ માંડવી થોડીક નબળી છે, કદાચ ગિરનારને નહીં પૂગ્યું હોય તો નહીં પૂગે. કેમ કે જો આપણે આ વલ્લાવાળી જે મેન કટકી છે ને એમાં થોડાક મૂંડા વિઘાક વારમાં બગાડી ગયા હતા અને માંડવી ભલે હુકાઈ નથી ગઈ, મૂંડા કાપી પણ ઝાડવા હે ને પીરા થઈ ગયા પહેલેથી જ. હાવ પીરા વિકાસ અટકી ગયો એ ઝાડવાનો. તે દી નીમને પીરી છે. ત્યાં તમે ઉપાડો ને તો એક ઝાડવામાં 2 ડેડવા, કોઈમાં 3 ડેડવા, એવી હાલત કરી નાખી હતી. રાજુભાઈ 18-19 આયરું રાખ દેજ. 18-19? હા. ઓહો, પૂછીએ નહીં તો પૂગી જાય. ઓલા ખેતરમાં જાહે તોય વહીમું થાય. આ વાહુ રાખી દઉં ને 18-19? હા એ બાજુ 18 રાખતા ફાઇનલ રાખજે જ. નહીં પૂગે તો અરે પૂગી જાય, ના પૂગે તો એકાયર ગોયરી. ઓલા ખેતરમાં જાય ને તો રોગે ડેડવા ઉગી જાય કે છાટા થાય તો અમે જેવા આપણા ભાઈ પણ જાણી જોઈને આપણે પલારવું એ યોગ્ય ના કહેવાય ને ભાઈ. અને એ બાજુની હેઠળની 4-5 આયરુમાં છે ને ઓલ ખળની દવાની અસરથી બહુ ઉમે કઈ વરે એવું હે નહીં, 4-5 આયરું બગડી ગયું કે. અને અટાણમાં છે ને પવન કઈ હોય નહીં ને એટલે આમાં ફુવારા પડે છે ઓછા. આમાં 15-16 ફુવારા હોય ને તોય હાલે, એના બદલે આમાં હે ને કંઈક 10-11 જ ફુવારા હે. એટલે પ્રેશર જોરદાર કરે, પવન છે નહીં એટલે 20 હાયરું વારતા આરામથી ઉડવાનું છે પાણી. ચાલુ કરીને આપણે જોઈ તો હાલો હવે ફટાફટ ફેરવી લઈએ. એક ફુવારો રાજુભાઈ મૂકી આવ્યો, લાગટ કટકે ફુવારા છે ને એટલે હવે 2 ફુવારા ટૂંકમાં ભેગા ઉપડીએ. હાલો હવે ધીરે છે ને એક હાથે કંઈ કામ નહીં થાય, 2 હાથ લેવા જો. ચલી હું પધાર્યો તું? માંડવી જોવા આવ્યો અમારી હાજર મામા. આના પછી હે ને હું ભાભા ના 2 કરતા હતા ને ફુવારાનું કરવા આવ્યો હું. થોડીક મદદ થઈ જાય આ બેની. હા એ સાચું છે, થોડીક મદદ તો જોઈએ. આના પછી બધાના હે હાથ પગના ના દુખતા હોય કામ કરીને. હાલો ભાગવું જો પાણી ઉઠશે તો આખા કાળા ભંભર થઈ જાઉં. બસ મમ્મી આપણે બહુ મારથી બહુ. અને હાઈ જે કે મને ઉકે છે કંઈક જોરે જ હેઠાણ વાર જાય. હા 18 રાખી છે. પહેલો લાઈન જો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ, 18 હાયરું રાખી પણ તોય પારા ઉપર પાણી જાય જ્યાં સુધી પવન નથી ને ત્યાં સુધી. અને જો પવન નીકળીએ ને તો આ બાજુ રહી જાય, પણ લગભગ પવન નીકળશે તો પી જાય. કેમ કે આ માંડવીને જાજી વાર આપણે જવા નથી દેવું. પાક ઉપર મળી ગઈ છે, જો આવી હાલત થઈ ગઈ, પીરી થઈ ગઈ છે માંડવી. અને થોડુંક પાણી લાગી ગયું હતું આને, એટલે આ હાયરું થોડીક તો હાવ ફેલ જેવી જ કહી શકીએ આપણે. એટલે બીકીની છે કે નહીં આજ ખેરે હે ને બહુ 128 નહીં થાય નહીં થાય. એક ફુવારો જો અહીં છેડે ઘટ્યો હે ત્યાં, અહીંયા ટૂંકમાં ખૂણે નહીં પૂગવું નહીં પૂગે પાણી. આ ખૂણકો રહી જાય એટલો, પણ એ અહીંથી લાઈન છટકાવ્યું ને એટલે પી જાય. આ કટકી વચ્ચે એક લાઈન કરીએ ને તો એ ટૂંકમાં આખી કટકી ભેગી પી જાય એમ છે. હા પ્રેશર સારો હોવો જોઈએ. હાલો તો હવે જે મેન લાઈન આપણી છે ને એ લેવાની છે. અડધી પોણી કલાક થાય ફેરવતા. હવે ટૂંકમાં જો ભૂકેથી નદી વાળી લાઈન રહી ને મોટા ભાગમાં એ આપણે ફેરવવાની છે.
ભાઈ હાલો ફુવારા ફેરવી અને ચાલુ કરી લીધી છે મોટર. 1-2 ફુવારા બંધ. રાજુભાઈ પછી અહીંયા આવજે. રાજુભાઈ ઘર ઘી ખાઈ લીધું. મારે ને જલાને દહીંનું શાક બનાવ. આ જલી તને માઇક ચોટાડી દીધું તારે મન થાય ને રખડવાનું. લે માઇક ચોટાડી દીધું. સાયકલ માંડો ફેરવવા જો એ બાજુ જ નહીં દેખાય. હાલ સાયકલ મૂક, આપણે બેન દહીંનું શાક બનાવવાનું. અમારા જલાભાઈને છે ને દહીંનું શાક બહુ ભાવે. એ અમારે બનાવવું છે દહીંનું શાક, એટલે કે દહીં તીખારી. ચાલો રાજુભાઈ આવે ને પછી તમને બતાવે ને. મારે બનાવવાનું છે આજે દહીંનું શાક. બાયુભાઈ માંડવી વીણવા ગયું છે, બા વાટે છે ખડ. જો મિત્રો હેના અહીંયા હરપ ને એવું બહુ હે કરોટલો અને પછી જીવ જંતુ નું હોય. હા બરાબર છે. એમાં જલાભાઈ સાચા છે. હાલો ભાઈ અમારે રાજુભાઈ છે ને હિરાવી લીધું છે. રાજુભાઈ દહીં નથી ને ખાવું તારે? ઓહ ના ના, તે તો ઘર ને ઘી એમ ને. અમારે રાજુભાઈ નો ખોરાક સાચો છે અને લે તો કામ થાય, નકર આ શરીરમાં કામ થાય એમ છે નહીં. પતલું પતલું થઈ ગયા હા છે જ પહેલેથી એમ તને. હું મોટા દહીં નો વઘાર દેવું કે દહીં નો વઘાર દઈ દઉં રાજુભાઈ. ચટણી નાઈપે નાખી દે ને કે આ તડકો પાછો કે હા કઈ ઓછી કઈ ભાવવું પડે ને કઈ તોલ નંબર. હા નક્કી નહીં. એ રાજુ લાઈટ વહી ગઈ છે, હા કાઢવા જાઉં. બોલ ભાઈ હાલો આપણે તો ફટાફટ છે ને ડુંગળી સુધારવાની છે. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જો બાબા તો જે ઉતારવાનું અને બાબા અને ડુંગળી સુધારે આમ કર હેઠે દેખાડ ડુંગળી. ભાઈ આપણે છે ને ઝીણી ઝીણી કચુંબર કરી અને દહીં તીખારી બનાવીને એમાં નાખવી છે. આપણે ભાઈ રહોડામાં વેહાણના દી કરીને જાય. હું બાયું હજી આગળ પોતાન કરીને બિસાડ્યું નીકળી રહ્યું એ બાર્યું. વાહેથી હું જલ્યો વેહાણના દી કરવાનું છે. કાંજલા લઈ થોડુંક તેલ, થોડુંક જલા ભાઈ વાતું મારી ને એમાં ઢોરાઈ ગયું હે, પણ વાંધો નહીં. જો આપણે આમાં થોડુંક તેલ લઈ લીધું હે. ગેસ ઉપર મૂકી દઈ ગરમ કરવા માટે. ધીમા તાપે ગરમ કરવું હે ભાઈ. મહા મુસીબતે આપણું દહીં થઈ ગયું તૈયાર. ડુંગળી માંડ મોરી લીધી તો ત્યાં વઘારમાં નાખતા ભૂલી ગયું ભાઈ. પછી પાછી બનાવીને નાખી દીધી. એટલે આપણે છે ને રસોડું કરતા ના આવડે તો અંદર કરી ના જવાય. હાલો મસ્ત થઈ ગયું છે તૈયાર. અમારે જલાભાઈ લઈ ગયા છે અને પેલા આ ટોપડીમાંથી છે ને મેં આમાં નાખી દીધું બધું દહીં. પછી વરી આમાં પાછી ડુંગળી ગરમ કરી અને પછી બની ગયું છે આપણું હવે કાયદેસરનું દહીં તૈયાર. ભૂલાઈ જાય તો ભાઈ રહોડું કોઈ દી કર્યું ના આવે ને. હવે તો આપણું દહીં તૈયાર થઈ ગયું છે. કોઈને હીરાવવું હોય તો હાલો. વાગી ગયા છે 10. સુરભીન મમ્મી આખની ચા કરીને વહી ગઈ છે અને હું ડુંગળી નાખતા ભૂલી ગયો. તો પાછી વળી તેલ મૂકી ડુંગળી ગરમ કરી અને પછી વળી આમાં નાખી દીધી. એટલે દહીં મસ્ત તૈયાર થઈ ગયું છે. હાલો તો લાઇટે વહી ગઈ. રાજુભાઈ વળીની લાઇટની વાઇટ જોઈને બેઠો છે અને એ હીરાવીને વહી ગયો છે એટલે વાંધો નથી. બાકી હું હીરાવી લઉં. તમારે કોઈને હીરાવવું હોય તો દહીં તીખારીને રોટલી. હાલો હીરાવી અને ડાયરેક્ટ કાકા ત્યાં ગયો. ટ્રેક્ટર લઈ આવ્યો કાકાનું. કાકાએ ભૂકો હમો કર્યો ને એને હતો ભૂકાનો ચીપિયો તૈયાર. મને કે તારું ટ્રેક્ટર હલાડ ના કરવું હોય તો કંઈ નહીં કે ત્યારે લેતો જાય. કાકાને ટ્રેક્ટર લઈ આવ્યો. થોડો ઘણો ઊંચા નીચો ભૂકો કરી નાખ્યો. રાજુભાઈ ખપારી હમો કરતો હતો અને હવે પાણીનો બોટલ ભરી અને પાછો જાઉં છું. ભૂકો અમારે છે ને આમ તો બહુ હોય બધો, એટલે આના કાગળના માપતાલ જ ના આવે કોઈ રીતે, ગમે એમ ના કરી. અને લાંબો કરવામાં પાછો નડીએ તો એ ગમે એમ કરીને એને હકેલો કરવો જ જોઈએ જ. અને માંડવીનો ઢેગલો ફોરવાની ખાસ જરૂર છે, નકર એ બટાઈ જાય અંદર પાછું. થોડુંક લીલું કાઢવું પડ્યું એટલે. અને અટાણે કાઢવામાં છે ને આજ તકલીફો થાય. માંડવિયું કાઢી તો લઈ પણ સાચવી નહીં બહુ અઘરી થઈ જાય. દહીં નથી ઉચતી ને. હું ઊંચો ઘણો ચડ્યો હતો કે હા તો એ હવા નહીં આવતી. કઈ નહીં કઈ નહીં. ભૂકો છે ને પકતો બહુ હે. અડધી કલાક કામે લે હું એટલે લગભગ ઢાંકવા જેવું થઈ જાય. હજી જો આ સાઈડ આખી ઉપાડીને ઓલી બાજુ નાખતો જાઉં ને તો હાકડું થઈ જાય. ઉપર થોડુંક પોળાઈ હજી વધારે હે. આ હે અમારા કાકાનું ટ્રેક્ટર મેસુડી એ લગભગ 1 વર્ષ થયું હે લીધું એને. અને આ હાથીડા બે કરાવ્યા, ખાતર ભરવાનું ને આ બે.
ટ્રેક્ટરનું કામ પૂરું થઈ ગયું છે. હવે ખપારીથી હમું કરવાનું છે ને, એ હાલે છે. અમારા રાજુભાઈ પહાડ ઉપર ચડી ગયા છે. હાલો ભાઈ, તો હવે જોઈએ આગળ શું થાય. અટાણે ઢેગલો હરખો થઈ ગયો છે. માણસના જીવનમાં હાઈ હોય ભાઈ કોઈ દી ઘટવાની છે નહીં. અટાણે વાગી ગયા છે 5 અને અમે 2 કલાક થયા ભૂકંપ મંડાણા. ટ્રેક્ટરનું કામ તો વહેલું કરી લીધું હતું. પછી બપોરા કરી ઘડીક વાર આરામ કર્યો, મોટરનું હરાડે કર્યું અને આમાં આપણે વાયુવારીને બાદ કરી નાખી છે પાછી, કેમ કે ખડખડની માંડવી આપણી બધી પી ગઈ છે અને 2 નિયારવારીનું પાછું આમાં ચાલુ કરી દીધું છે. આજે મસ્ત લાઇટ ભલે આવજાવ કર્યો પણ સારી રહી ગઈ છે એકંદર. એટલે સાંજે આ લાઈન ફેરવવા જેવું થઈ ગયું છે અને પછીની જે લાઈન કરીને 1 કલાક હાલી જાય ને એટલે આપણી માંડવી હુકાતી બંધ થઈ જાય ને છેલ્લી લાઈન આ ભાગમાં હવે આવીએ એટલે માંડવી પાવાનું કામ છે ને પૂરું થઈ જાય. અને અમારે હાલે છે ભૂકો ઠાકઠોક કરવાનું કામ અને ફરતોથી કાપી કૂટી અને માપતાલ હરખા કરી લીધા છે. તો 50 ફૂટ લાંબુ અને 36 ફૂટ પોળું કાગળ જરૂર પડીએ ને તો આપણે લઈ લેવું અને ઢાંકવા જેવો ઢેગલો કરી લીધો. હાલો ભાઈ, તો ભૂકાનું કામકાજ મસ્ત કમ્પ્લીટ કરી લીધું છે. હવે એનું કાગળ જ લેવાનું છે કે તાલપત્રી લઈ, કેમ કે કાગળમાં ડાઠા ખૂંચી જાય. 6:15 જેવો ટાઈમ થયો છે. માલથાલનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બળદને પાણી પાઈને બાપુ બાંધી. આજે મારે એક જૂનું પકડ છે ને, એમાં કરંટ આવે ને એની સેફટી માટે આપણે ચડાવવી છે ટપકની નળી. ટપકની નળી કેવી રીતના ચડાવવી ને એ એક ભાઈની કોમેન્ટ હતી કે તમે પકડ ઉપર ટપકની નળી કેવી રીતના ચડાવી. તો હાલો આજ તમને બતાવું. જો આ ટપકની નળીનો ફૂટ ઉપરનો કટકો છે અને એટલો તાર જોહે નહીં. 2 કટકા કરતા આમાં વધીએ પકડના 2 દાંડલામાં આપણે આ ચડાવવું છે. જો ભાઈ, આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું અને આપણી પાસે જો આ પકડ છે ને એના દાંડલા આવી રીતના ચીરાઈ ગયા છે અને આમાંથી આવે છે કરંટ. જો આ 2 બાજુના દાંડલા છે ને એ 2માં તૈડું પડી ગયું છે. ઠાર ઝાકર હોય ને ત્યાં ડાયરેક્ટ આપણે કરંટ લાગવાનું કરે. અત્યારે તો વાંધો નથી આવતો, ફૂંકાઈ જાય પછી. તો આના ઉપર આપણે ચડાવવું, ટપકની નળી ચડાવવી છે. હવે ટપકની નળી અહીં સુધી આરામથી વહી જાય અત્યારે ગરમ કર્યા વગર, પણ અહીંથી પછી ગોલાઈ આવે અને અહીંયા આવે જાડો ભાગ, એટલે અહીં સુધી નથી પહોંચતી. એના માટે આપણે ગરમ કરી. તો ટપકની નળી આપણે ગરમ પાણીની અંદર રાખી દીધી. એકદમ ઉકળવા માંડે ને એટલું ગરમ પાણી કરવાનું. જો આવી રીતના પાણી માંડ્યું છે ઉકળવા અને હવે નળી એ ગરમ થઈ ગઈ છે. તો હાલો આપણે ચડાવી. તો જો આવી રીતના ગરમ કરી અને પછી ધક્કો મારી દેવાનો. તો આવી રીતના કરવાનું અને પછી આમ તમારે ચેક કરી લેવાનું દાંડલો ક્યાં સુધી છે. જો આમ બેવડી વાળો ને પછી ત્યાંથી આપણે ચાકુડી મારી દેવાની, કાપી નાખવાની નળી. તો આવી રીતના 2 દાંડલા તૈયાર કરવાના. હવે આ ભાગને પાછો ગરમ કરવા મૂકી દઈએ આપણે. જો થઈ ગયું ને મસ્તીનું પકડ. હવે આમાં કરંટ લાગવાની બિલકુલ બીક નહીં. પકડમાં થઈ ગઈ જબરજસ્ત સેફટી ને આવી રીતના પકડ ઉપર નળી ચડાવી હગી ગરમ પાણીમાં બોરીને ગરમ કરીને. એટલે નળી છે ને આખી હરખી ગરમ થાય. બીજો મતલબ ના હોય પણ નળી આખી હરખી ગરમ થાય અને હું આપણે ડાયરેક્ટ અગ્નિ ઉપર અડાડીને તો છેડો જે ભાગ અડતો હોય ને વધારે ગરમ થઈ જાય એટલે નળી ખરાબ વધારે થઈ જાય. એટલે આવી રીતના ગરમ કરીને ચડાવવાની હોય. અને આ બાજુ અમારા રાજુભાઈ કોખામું ફોનમાં વાતું સાપડા મારે છે. રાજુ, ફુવારે ફેરવી નાખી, થોડું ગુજેતા હતા, બંધ કર. હવે અમારે છે ને દિવસ આથમી ગયો છે. સૂર્યનારાયણના ઘેરે વયા ગયા છે. તો રાજુભાઈને કહું વહેલેરા આપણે ફુવારા ફેરવવા લઈને તો ટાણે છૂટા થઈ જાય. મારે પકડ અહીંયા મૂકવું હતું પણ ભૂલાઈ ગયું. વાંધો નહીં, હાલો પકડ જો અહીંયા રાખી દઉં, માથે રાખી દઉં કોથરી કાગળ, એટલે આપણું પકડ છે ને ઠારવાળું ના થાય. તો પકડ અહીંયા રાખી દીધું હે, માથે રાખી દીધું હે કાગળ અને હવે આપણે જઈ ફુવારા ફેરવવા. ફુવારાની હવે આ ભાગમાં છેલ્લી લાઈન હે. આજે સવાર થાય ને તો મસ્ત આપણી માંડવી પી જાય અને પાછું અહીંથી જ આપણે મેળવીએ ને તો પાતા જાઉં, કેમ કે પાછી બધી લાઈનો હારીને કટકી લઈ જાવી ને એ ટાઈમ છે નહીં. અને આપણો અવેડાવાળો ખૂણો છે ને એ હજી થોડો ફૂંકાય છે અને એ હે માંડવી લીલી, એટલે કાચી છે થોડીક. ગિરનાર જ છે, એ ખાલી અડધા વીઘામાં ઓછી છે પણ કાચી છે એટલે રાખી દીધી. અને ઓરા ખાવા હોય તો આવજો, હજી છે એમ. અને પછી જે આ 128 છે ને એના ઓરા તો ખવાય નહીં. આ હું પાછું ભાઈ હાથમાં પકડ લઈને જાઉં છું, પણ આ પકડ હે નવું. આપણે જે આની પહેલા દાંડલા ચડાવ્યા હતા ને એ પકડ આને રાખવું જોઈએ ઘેરે, કેમ કે ગમે તે ઘરની લાઈટ છે કે આડાવરું આપણે લઈને જવું હોય તો કામ આવે. એક નવું પકડ ઓલા ઓયડી છે
તો હાલો હવે વધારે વાતું નથી કરાવ્યું. કામની બાપા મારી હાલે છે અને વિડીયો શૂટિંગમાં એ ફોન મારા ભેગો હોય, બીજાને એકલાઓને કોઈને કંઈ આવડતું નથી. બોલવામાં બધા જકલાય છે એટલે ભાઈનો એકનો જ હમણાં વિડીયો ધબધબાટી બોલે છે. હાલો તો ટાઈમ મળે તો એડિટિંગ કરી લઉં, પણ એમાં તમારે જાગવું પડશે. અને જો આમાં 2 મોટર ભેગી હાલતી હતી, હવે એક મેં બંધ કરી દીધી ને એટલા ફુવારા હાલે છે, ફુવારા હાલે છે 32 ભેગા. અને હવે હાલો એક જ લાઈન કરવાની છે અને તાજે આમ ફેરવવી પડશે ને લાઈન, એટલે તો ગારાથી હવે લબડ થબડ થઈ જાઉં. તો હાલો લાઈન ફેરવવા જવું છે. હવે આજના વિડીયોનું કરી દઈએ આપણે અહીંયા એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.